જાન મારે ઊંધિયું ખાવાની ઈચ્છા થઈ, આજ ઊંધિયું બનાય ને યાર. ઊંધિયું ખબર પડે છે એમાં કેટલી વાર લાગે? ભીંડા બનાવું છું, ચૂપચાપ ખાઈ લેજો. અરે જાન તે મારું જીન્સ હજી ધોયું નહીં યાર. હા હું તો નવરી જ છું, મારે તો કઈ કામ જ નથી હોતું ઘરમાં. 3 વાર પહેર્યું છે, હજી 2 વાર પહેરી લેજો પછી જ ધોઈ. સીધ જાવ છો. અરે કીધું તું જ ખરી, ભાઈબંધો જોડે પિક્ચર જોવા જવાનો પ્રોગ્રામ છે મારો. મેં તો ક્યારનું કીધું તું, મારી સાથે તો કાંટા વાગે છે, ભાઈબંધો સાથે તો ઓલવેઝ રેડી હોય છો. બેસી જાવ છાના મને, ક્યાંય નથી જવાનું. અરે બેન શું કહું તને, દુખી કરી રાખી છે સાવ મને. હોળી મળી ગઈ છું ને એટલે, માથા ભારે મળી હોત તો ખબર પડત. મને ખબર હે તું મારા વિશે ખરાબ વિચારે. ખરાબ? તમારા વિશે વિચારે છે પણ કોણ? મારા ઉપર કયો કલર સારો લાગે છે? લાલ કલર. લાલ એટલે લાલ કલરમાં બહુ સુંદર લાગુ છું. ના, લાલ કલર ખતરાનો નિશાન હોય ને. હવે જો તમારા રંગ ઉડાડવે હું. વિજય, લગ્ન થઈ ગયેલા માણસના જીવનમાં સુખ ક્યારે આવે? જ્યારે માણસના એક હાથમાં દારૂ હોય, બીજા હાથમાં બિયર હોય અને બૈરું એનું પિયર હોય. સાંભળો, બહાર જાવ છો તો મારા માટે આયોડેક્સ કા મૂવ લેતા આવજો ને, મારી કમર બહુ દુખે છે. ઘઉંના બાચકા પુરુષ ઉચકે, ગેસનો બાટલો પુરુષ ઉચકે, બાર ગામ જઈએ તો થેલા પુરુષ ઉચકે, અને આ કમરના દુખાવા તમને બૈરાઓને થાય છે કેમ ના, મને તો એ નહીં ખબર પડતી. એડવર્ટાઇઝ વાળાએ બૈરાઓ જ બતાવે. ચા બનાવી દે. ચા બનાવી દઉં. ગલો બહાર જા ને તાર ચાંદલો લગાવીને જા બેટા. પણ મમ્મી જીન્સ ઉપર કેમ ન ચાંદલો લગાવવું? હું જીન્સ ઉપર લગાવવાનું ક્યાં કહું છું, કપાર ઉપર લગાવવાનું કહું છું. ગલો બાજુવાળી ખોટી છો, એની વાત ઉપર વિશ્વાસ ના કરતી. સવારે તને શું કહેતી હતી? એ એમ જ કહેતી હતી કે તમારા સાસુ બહુ સારા છે. વહુ હા આ ખાલી હાથ સારા ના લાગે. હા મમ્મી, ફોન ચાર્જિંગમાં રાખ્યો છે. એ બુદ્ધિ વગરની એનું નથી કહેતી, બંગડીનું કહું છું. વહુ બેટા, આ તમારું સાસરું છે, બોલવામાં ધ્યાન રાખજો. મમ્મી, પિયર તો તમારું પણ નથી. ગલો તારક મહેતામાં બાઈ બધી કેવી ખુશ રહે. હા મમ્મી, એ કોઈને સાસુ જ નથી ને એટલે. સદા ખુશ રહો. તમે રહેવા દેશો ને? તમારા સાસુઓની તો કેટલી ડિમાન્ડ હોય છે કે બહુ નાની ઉંમરની હોવી જોઈએ, બહુ ભણેલી હોવી જોઈએ, સંસ્કારી હોવી જોઈએ, દેખાવડી હોવી જોઈએ, ઘરના કામકાજમાં માહેર હોવી જોઈએ. હા બરાબર. અને તમારે લોકોને એક જ વસ્તુ કે સાસુ ના હોવી જોઈએ. બેટા વિજય પેટમાં હતો ને, મેં જે ખાધું ને એ બધું અત્યારે એને ભાવે. બધું બરાબર છે મમ્મી, પણ માવા ઓછા ખાધા હોત તો?